ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડોદરાના કાકા સાહેબ ટેકરા વિસ્તારમાં નશામાં ધૂત સીઆઈએસએફના જવાન દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરતા અફરાતફરી। રહેણાંક વિસ્તારમાં ફાયરિંગથી ભયનો માહોલ સર્જાયો। વડોદરા શહેરમાં મોડી રાત્રિના સમયે થયેલી ફાયરિંગની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે। પ્રાપ્ત અહેવાલો અનુસાર શહેરના કાકા સાહેબ ટેકરા વિસ્તારમાં આવેલા નવદુર્ગા મંદિર પાસે મોડી રાત્રે અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો હતો। શાંત રહેણાંક વિસ્તારમાં થયેલા અણધાર્યા ફાયરિંગથી સ્થાનિક નાગરિકોમાં ગભરાટ અને ભયનું વાતાવરણ સર્જાયું હતું, જેના પગલે પોલીસ તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં સમાવ્યું છે કે આ અવિચારી કૃત્ય પાછળ સીઆઈએસએફનો એક જવાન જવાબદાર છે। પ્રત્યક્ષદર્શીઓને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સદર સીઆઈએસએફનો કર્મચારી કેપી પીણાના નશામાં ધૂત હતા અને તેને પોતાની પાસે રહેલા હથિયારમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। બનાવની જાણ થતાં જ પોલીસ તંત્રનો કાફલો સત્વરે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લીધી હતી। રક્ષકોએ ત્વરિત કાર્યવાહી કરીને આરોપી જવાન પાસેથી બંદૂક અને કારતૂસ હસ્તગત કરી લીધા છે। આ ગંભીર બનાવ સંદર્ભે પોલીસ તંત્ર સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપી વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। એક જવાબદાર સીઆઈએસએફના જવાન દ્વારા જ નશાની હાલતમાં જ્યારે સ્થળે હથિયારમાંથી ફાયરિંગ થવું એ અત્યંત ચિંતાજનક બાબત છે, જેના કારણે નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે। હાલ તો આ ઘટનાએ સમગ્ર વડોદરા શહેરમાં ભારે ચકચાર જગાવી છે અને સ્થાનિકોમાં તંત્રની સત્વરે કામગીરીથી રાહત તેમજ આરોપી પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે। ખબર ને, એ માણસ દર્શન કરવા આવ્યો તો દર્શન કર્યા એને અને પછી એને એકદમ શું ગયો તો ગન ફાયરિંગ કરવા લાગ્યો। એ ત્યાં જ હતું, મંદિર પાસે જ હતું। એ મંદિર પાસે જ એને ફાયરિંગ કરી અને પછી પોલીસ ચોકીમાં મતલબ જ્યારે હું ગાડી બોલાવી 112 નંબર પર ફોન કરીને તો ગાડીની અંદર પણ એને મારી પર હુમલો કર્યો। ખબર ને એને શું હતું। અને પછી એ પોલીસ ચોકીમાં જ્યારે એને પૂછતાછ કરી ત્યારે એવું બોલતો હતો કે હું ડિપ્રેશનમાં છું। કઈ ડિપ્રેશનમાં છે એ નહીં ખબર। એટલે થોડો સાયકો લાગે છે। ના, આજે હું પહેલી વાર જ એને જોયો છે। પહેલા ઉપર કરી અને બે નીચે કરી, એટલે ત્રણ ફાયરિંગ। ના, એ લોકોને તો મોહલ્લામાં બધાને એવું લાગ્યું કે કોઈ ફટાકો ફોડ્યો છે, પણ જ્યારે હું પાછળ ફરીને જોયું ને ત્યારે ફાયરિંગ મેં એના હાથમાં ગન જોઈ ને તો બી ગઈ, તો હું એની પાસે પણ ગઈ, પણ એને છે ને મારી પર હુમલો કર્યો। એટલે ગન તો એને નીચે નાખી દીધી, બે ગોળીઓ નીચે પડી હતી ને એ પણ હું ઉચકીને પોલીસવાળાને આપીને ગન પણ। હા, બહુ જ પીધેલો, નશામાં બહુ જ હતો, એટલે એને આગળ પાછળનું બધું દેખાતું જ નથી। હા, કઈ મતલબ ફેમિલી માટે કશું બોલતો હતો, પણ શું એ નહીં ખબર। ના, આજે પહેલી વાર જ જોયું। પોલીસ ચોકીમાં મેં લખાવા ગઈ તો પોલીસવાળા એવું કહે છે કે અમે લખી લઈશું એફઆઈઆર, એમ કીધું। અને પછી એવું કીધું કે તમે પ્રેસમાં મીડિયામાં વાત ના આપતા, કારણ કે કોઈ સરકારી નોકરી કરે છે ત્યાંથી એને ગન મળી હતી। હું તો નહીં ઓળખતી, પણ હમણાં જ્યારે હું ત્યાં એફઆઈઆર લખવા માટે બેઠી હતી ત્યારે પણ એ મારી પાસે જ જોતો હતો। એટલે એ પોલીસવાળા પીઆઈ સાહેબ પણ એવું જ કહેતા હતા કે તમે એવું હોય તો વાત દબાઈ દો। એની વાઈફ માટે તો શું બોલતો હતો ખબર નહીં શું। હા, એમને એવું કીધું। હા, એમને એવું મને પૂછ્યું તો મેં એમને કીધું એ તો મને પણ ખ્યાલ નથી। એ ટાઈમે હું અચાનક જ મારા ઘરે ગઈ હતી। મારા ઘરે પાછળથી મને ફાયરિંગનો એટલે ફટાકા જેવો અવાજ આવ્યો ને તો મેં કીધું શું છે જોઉં, તો હું પાછળ ફરીને જોઉં તો આ ભાઈ ફાયરિંગ કરતા હતા। હું ત્યાં જ હતી। ના, એટલે હું ત્યાં જ હતી, બહાર જ હતી, હું અંદર નહોતી ગઈ, ખાલી બૂમ પાડવા માટે આમ ઉપર જોતી હતી। પછી પાછળ ફરીને જોયું તો આ ભાઈ ગન કાઢીને ફાયરિંગ કરતા હતા। પહેલા ઉપર આમ કરીને એમને ફાયરિંગ કર્યું અને પછી નીચે સામે કર્યું, અને 2 કે 3 ગોળીઓ નીકળી, એમાંથી 2 ગોળીઓ મેં આપી, એમને એક નહીં મળી, કારણ કે એમને ઉપર હવામાં કરી હતી ને એટલે એ નહીં ખબર। હા, એ સાયકો છે। મનીષા, ગાંધીયા બજાર નવદુર્ગા મંદિર।